વોર્ડ નંબર 9માં શ્રીરંગ રાજેશ સાયરીની જંગી મતોની લીડ સાથે ઐતિહાસિક જીત થઈ હતી। આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતદાનની મતગણતરી થયેલ હોય ત્યારે વડોદરાના વોર્ડ નંબર 9ની વાત કરીએ તો વોર્ડ નંબર 9માં દક્ષિતાબેન જિગ્નેશકુમાર રાય, સુરેખાબેન મહેશભાઈ પટેલ અને પરેશકુમાર હર્ષદભાઈ બ્રહ્મટ અને શ્રીરંગ રાજેશભાઈ આયરેની ભવ્ય જીત થઈ હતી। શ્રીરંગ રાજેશ આયરેને આશરે 27,714 મત મળ્યા હતા। વડોદરામાં સૌથી વધુ 23,229 મતોની લીડ સાથે ઐતિહાસિક જીત થઈ હતી અને તમામે તમામ મતદારોનો ઉમેદવારો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ વોર્ડ નંબર 9 હંમેશા અમારા પર વિશ્વાસ મૂક્યો છે। એવી જ રીતે ફરીથી એક વખત આજના દિવસે જે મતદાનની ગણતરી થઈને તેની અંદર રેકોર્ડ બ્રેક જે ગઈ વખત કરતાં પણ વધારે લીડની સાથે, જે ગઈ વખતે 20,000ની લીડ આવી હતી એના કરતાં પણ વધારે આ વખતે 23,500ની લીડની સાથે પ્રથમ ક્રમાંકે જ્યારે રહ્યો છું, ત્યારે વિસ્તારના તમામ એ વડીલોનો, માતાઓનો, બહેનોનો અને તમામ જે મારા યુવા મિત્રો છે તેમનો હું ખૂબ ખૂબ આભારી છું। સાથે ભારતીય જનતા પાર્ટી મવડી મંડળનો, સાથે મારા પિતાશ્રી અને તમામ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો કે યુવાનોને જે દિવસ રાત મહેનત કરી, કોરોના જેવી મહામારી હોય કે પછી પૂરની પરિસ્થિતિ હોય, લોકોની વચ્ચે રહ્યા છે અને ગઈ વખત કરતાં પણ અમને વધારે મત મળ્યા છે। સાથે 80% કરતાં પણ વધારે લોકોએ જ્યારે અમને મત આપ્યા છે અને સામેના જે પક્ષ છે એ તમામની ડિપોઝિટ ગઈ છે, ત્યારે આજના દિવસે અમારા વોર્ડ નંબર 9ના એ તમામ લોકોનો નતમસ્તક વંદન કરીને તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। વોર્ડ 9ની પ્રજાએ ફરી એક વખત જનતાએ અમારી પર વિશ્વાસ મેળવ્યો છે, ભારતીય જનતા પાર્ટી પર। નરેન્દ્રભાઈની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીનો સ્ટેગ અમારા વોર્ડમાં ખૂબ મજબૂત થયો છે। સાથે સાથે અમારા પૂર્વ કાઉન્સિલર, અમારા ધારાસભ્ય, અમારા સાંસદ અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ દર વર્ષે પાર્ટીની આવતી વિવિધ મુદ્દાઓને આધારિત જે ઘરે ઘરે સંપર્ક કર્યો છે, એના પરિણામે વડોદરામાં સર્વશ્રેષ્ઠ બહુમતીથી જીત્યા છે। જનતા પાર્ટીએ મને જ્યારે ટિકિટ આપેલી ત્યારે આખા વડોદરામાં પહેલા નંબર અમે જીત્યા હતા। એવી જ રીતના ગયા વખતે શ્રીરંગને જે ટિકિટ આપી હતી તો 21,000 વોટથી લીડથી જીતેલા હતા। આ વખતે 23,000 લીડ અને એક જ પેનલ એવી હતી કે આખી પેનલ ચાલી છે અને પેનલના દરેક લોકો 18,000નું લીડ છે અને બધાના જ 22,000 23,000 વોટ આવ્યા છે। શ્રીરંગના 27,000ની ઉપર લીડ છે। ગયા વખતના જે 10,000 વોટ ઓછા થયા પછી પણ ઉપરથી 200 વોટ વધ્યા છે। એટલે મને લાગે છે કે વડોદરામાં તો પહેલા નંબરે છે, કદાચ અમે ગુજરાતમાં પણ પહેલા નંબરે હોઈ શકીશું, કારણ કે લોકોના સાથે ભૂકંપમાં રહ્યા છે, લોકોની સાથે કોરોનામાં રહ્યા છે, લોકોની સાથે પૂરમાં રહ્યા છે, લોકોની સાથે બધી જ પેન્ડેમિક પરિસ્થિતિમાં રહ્યા છે। 24/7 365 દિવસ લોકોની અવિરત સેવા કરી છે ભારતીય જનતા પાર્ટીના, ખાસ કરીને પ્રદેશના અધ્યક્ષ વિશ્વકર્માજી, સાથે સાથે હર્ષભાઈ, ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા મુખ્યમંત્રી, વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશ સોની, હેમાંગભાઈ, બાળુભાઈ શુક્લા, કેયુરભાઈ રોકડિયા અને ખાસ કરીને જે પ્રજા અમારી હાઈકમાન્ડ છે કે છેલ્લા 25 વર્ષથી મારા આયરે પરિવાર પર લોકોનો હાથ છે, એ આયરે પરિવાર પર હાથ મૂકનાર તમામ વિસ્તાર વોર્ડ નંબર 9ના એ દીકરા હોય, દીકરીઓ હોય, મા હોય, માતા હોય, બધા જ લોકોને અમારું સાઈનાથ સંગઠન એમને નતમસ્તક વંદન કરીએ છીએ। આ એક જીત અમારી જીત નથી, આ જીત અમારા વિસ્તારના લોકોની જીત છે અને સંપૂર્ણ અમારી પેનલ જે રીતના તમે જુઓ છો કે એક સાથે પેનલ ચાલેલી છે અને જેના લીધે કોંગ્રેસની અને આપની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે। પિતા તરીકે હું કોઈ પણ બાપ હોય, હું તો વિસ્તારનો પરિવાર છે અને આ પરિવારના બધા લોકો જ્યારે જ્યારે પણ અમે લડ્યા છે એ પેનલ સાથે જ લડ્યા છે, એકજૂટ સાથે લડ્યા છે અને જ્યારે પરિવારને સાથે લઈને ચાલો તો હર હંમેશા પરિવાર આગળ થાય છે। ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ચારે લોકો સંખ્યાબંધ બહુમતીથી જીત્યા છે અને તેનો ફક્ત આશીર્વાદ અમારે પાર્ટી સાથેનો આશીર્વાદ, પ્રજાનો આશીર્વાદ છે। એટલે પ્રજાના તમામ લોકોને, સાઈનાથ પરિવારને, ભારતીય જનતા પાર્ટી પરિવારને અને ખાસ કરીને મારા વોર્ડ નંબર 9ના સમગ્ર માતા પિતા વડીલોના હું નતમસ્તક વંદન કરું છું। જય સાઈનાથ। હાજી, ચોક્કસ। આ જીત એ મારી નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી વોર્ડ 9ના તમામ કાર્યકર્તાની જીત છે। હું આપ સર્વે દ્વારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાનો, અમારી સાથે પ્રચારમાં જોડાયેલા તમામ સંસ્થાઓ, હરિપ્રબોધમ પરિવાર, સાઈનાથ ટ્રસ્ટ તથા તમામ કાર્યકર્તાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।